નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 4 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે પ્રેરણાદીપઃ ચાણક્ય। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ પ્રશ્ન પહેલો છે, અધોભ્યઃ વિકલ્પ્યઃ યોગ્ય વિકલ્પમ ચિંત્વા લિખતું, એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે। કહ કંબલાન ગૃહે નયતિ, તો ચાણક્યઃ। બીજું, કતિ ચૌરા સંતિ, ઓપ્શન સી ત્રયઃ। ત્રીજું, ચાણક્યઃ કસ્ય મંત્રી, ઓપ્શન સી ચંદ્રગુપ્તસ્ય। ચોથું, દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ ઇતિ કહ વદતિ, ઓપ્શન એ પ્રથમઃ ચોરઃ। પાંચમું, કહ અધઃ શયનમ કરોતિ, ઓપ્શન સી ચાણક્યઃ। અને છઠ્ઠું છે, ઓરડો ઇતિ શબ્દસ્ય સંસ્કૃતમ કી ભવતિ, ઓરડાનો સંસ્કૃત શબ્દ શું થાય છે? પ્રકોષ્ઠઃ। પ્રશ્ન 2, ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી લિખંતુ, ફકરો વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। ફકરો સારી રીતે 2-3 વખત વાંચી જાઓ। તો મનોઃ વંશે દિલીપો નામ ભૂપાલઃ અભવત, સદ શિક્ષા તસ્ય વધુ આસીત, સદ શિક્ષણયા સહ દિલીપો નાના વિદ્યાની સુખાની અન્વભવત, પરમેકમ પુત્ર લાભ સુખમ સ નાવિંત, એકદા દિલીપઃ સદ શિક્ષણામ સાર્ધ ગુરુહો સવિષ્ટસ્ય આશ્રમ ગચ્છત। તેના ઉપરથી જવાબ પ્રશ્નો જોઈએ। દિલીપ કસ્ય વંશે અભવત, તો દિલીપ મનોવંશે અભવત। બીજો પ્રશ્ન, સદ શિક્ષા કસ્ય વધુ આસીત, સદ શિક્ષા દિલીપ વધુ આસીત। ત્રીજો પ્રશ્ન છે, દિલીપ સદ શિક્ષણયા સહ કિમ અન્વભવત, તો દિલીપ સદ શિક્ષણા સહ નાના વિદ્યાની સુખાની અન્વભવત। ચોથો પ્રશ્ન, દિલીપસ્ય ગુરુઃ કહ આસીત, દિલીપસ્ય ગુરુઃ વસિષ્ઠ આસીત। અને પાંચમો પ્રશ્ન, દિલીપ કિમ ન અવિંદત, તો દિલીપ પુત્ર લાભ સુખમ ન અવિંદત। પ્રશ્ન 3, અધોદત્તાનામ પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતું, તો કહ કંબલા નામ ઉપયોગમ કરોતિ, ચાણક્ય કંબલ નામ ઉપયોગમ કરોતિ ન કરોતિ। दूसरा, केशु कंबलान वितरतु, तो जनेशु कंबलान वितरतु। ત્રીજો પ્રશ્ન, ચાણક્ય કદા કંબલાન વિતરિષ્યતિ, તો ચાણક્ય પ્રભાતે કંબલાન વિતરિષ્યતિ। ચોથો પ્રશ્ન, ધનમ કુત્ર ઇતિ વાક્યમ કહ વદતિ, ધનમ કુત્ર ઇતિ વાક્યમ તૃતીય ચોરઃ વદતિ। પાંચમું, કતિ ચૌરા પ્રવિશન્તિ, ત્રયઃ ચૌરા પ્રવિશન્તિ, 3। પ્રશ્ન 4, ઉદાહરણાનુસાર વાક્યની રચયતુ, ઉદાહરણ મુજબ વાક્યની રચના કરવાની છે। અહમ ગૃહમ ગચ્છામિ, તો વયમ ગૃહમ ગચ્છામઃ, તો અહમ ચિત્રમ પશ્યામિ, તો વયમ ચિત્રમ પશ્યામઃ।
બીજું છે અહમ કમલાન નયામી, તો વયમ કમલાન નયામહ. અહમ વર્ગખંડે પાઠયામી, તો વયમ વર્ગખંડે પઠામહ. ચોથું અહમ મોદકમ ખાદામી, હું લાડુ ખાઉં છું, વયમ મોદકમ ખાદામહ. અહમ ગૃહમ પ્રવિશામી, તો વહમ ગૃહમ પ્રવિશામ, હું ઘરમાં પ્રવેશ કર્યો મેં એમ. પ્રશ્ન 5 ઉદાહરણાનુસાર રિક્ત સ્થાનમ પૂરયતુ, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ઉદાહરણ મહેશનું થાય છે મહેશસ્ય, તે જ રીતે દશરથનું દશરથસ્ય, લક્ષ્મણનું લક્ષ્મણસ્ય, ચંદ્રગુપ્તનું ચંદ્રગુપ્તસ્ય, બાલકનું બાલકસ્ય, રાવણનું રાવણસ્ય. પ્રશ્ન 6 નામપદાનામ ક્રિયાપદાનામ ચ પૃથક્કરમ કરોતિ, નામપદ અને ક્રિયાપદ વચ્ચે છૂટા પાડવાના છે અને કોષ્ટકમાં લખવાનું છે. તો નામપદ સૌપ્રથમ જોઈ લઈએ. ચાણક્ય, ચંદ્રગુપ્ત, ચોર, મહારાજ, અધ્યાપક. ક્રિયાપદ જે ક્રિયા હોય તે નયામી, સંતિ, કરોતિ, અસ્તિ, વિતરિષ્યામી. આ જાતે છે આજનું સમજવાનું છે, તે તમારે સમજી લેવાનું છે. અહીંયા એક વચન, દ્વિવચન ને બહુવચન હોય છે. ઉત્તમ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. તો અહમ વસામી, આવામ વસાવહ, વયમ વસામહ, ત્વમ વસસી, યુવામ વસથઃ, યુયમ વસથ. અન્ય પુરુષમાં એક વચન સહ વસતિ, દ્વિવચન ત્રૌ વસતઃ, બહુવચન તે વસંતી. તો આ પ્રમાણે તમારે સમજી લેવાનું છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.